અંકલેશ્વર તાલુકામાં પાનોલી ઔદ્યોગિક વસાહત આવેલ છે, જેમાં અનેક નાના મોટા એકમો પાનોલી જીઆઈડીસીમાં કાર્યરત છે. ત્યારે અંકલેશ્વર દહેજની જેમ પાનોલી જીઆઈડીસીના ઉદ્યોગપતિઓનું પણ ઉદ્યોગ મંડળ છે. પાનોલી ઉદ્યોગ મંડળના વર્ષ 2024-25ના મેનેજિંગ કમિટીના સભ્યો માટે આગામી 20 એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે. પાનોલી ઉદ્યોગ મંડળ વર્ષ 2024-25ના મેનેજિંગ કમિટીમાં જનરલ કેટેગરીમાં 10 ઉમેદવારો, જ્યારે રિઝર્વ કેટેગરીમાં 5 ઉમેદવારોએ ફોર્મ ભર્યા. ત્યારે રિઝર્વ કેટેગરીમાં જમા થયેલા 5 ફોર્મ પૈકી 3ને સ્વીકારીને 2ને રદ કરવામાં આવ્યા, જ્યારે જનરલ કેટેગરીમાં જમા થયેલ 10 ફોર્મ પૈકી 7ને સ્વીકારીને 3ને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. જનરલ કેટેગરીમાં જમા થયેલ 10 ફોર્મમાં એબીસી ઓર્ગેનાઇઝેશન એન્ડ કેમિકલ વતી ઉમેદવારી કરનાર અનિલકુમાર શર્મા, એસઆર કેમિકલ્સના અશોકભાઈ પટેલ, એવેન્યા મોલિક્યુલ્સના આશિષ ગજેરા, ગુજરાત અવિનસના બિપિન પટેલ, યશ રસાયણ એન્ડ કેમિકલના હરેશ પટેલ, નુલોન કેમિકલ્સના શશિકાંત પટેલ અને પનોરમા એરોમેટિક્સના વિક્રમ પટેલના ફોર્મ મંજૂર. અહીં ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષ પહેલાં પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાઈ હતી અને તે પહેલાં વર્ષ 2010માં ચૂંટણી યોજાઈ હતી, જેને લઈને પાનોલી ઉદ્યોગ મંડળના જૂના જોગ્યા તેમના તાબા હેઠળને બાદ અન્ય કોઈને મંડળમાં સમાવેશ ન થાય તે માટે સીધી કે આડકતરી રીતે ચૂંટણી ટાળવાના નામે પેતરા કરતા હોવાની ચર્ચા છે. જ્યારે આટલી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી નિર્વિવાદિત રીતે યોજાઈ હોત તો પાનોલી ઉદ્યોગ મંડળની કેમ નહીં, અને કેમ પાનોલીમાં ચૂંટણી થાય તો વિવાદ સર્જાય તેવો ઉદ્યોગ મંડળનો મત છે, તેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે આ વર્ષે રિઝર્વ કેટેગરીમાં 4 બેઠક સામે 3 ફોર્મ મંજૂર થયા છે, જ્યારે જનરલ કેટેગરીની 6 બેઠક સામે 7 ફોર્મ મંજૂર થતાં હવે ચૂંટણી પુનઃ યોજાય તેવી શક્યતા છે. જોકે ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ત્યારે આવતીકાલે જો એક પણ ઉમેદવાર કોઈ પણ ફોર્મ પાછું ખેંચે તો બિનહરીફ સભ્યોનું વરણી થશે. રિપોર્ટર રવિ સૈયદ, તહેલકા ન્યૂઝ, પાનોલી. પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજિંગ કમિટીના ઇલેક્શન આવતી એપ્રિલ 20 તારીખના રોજ અમે રાખેલ છે. એમાં ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ 5 એપ્રિલ હતી. એમાં રિઝર્વ કેટેગરી અને જનરલ કેટેગરી 2 કેટેગરીઓ અમારે ત્યાં હોય છે. એમાં રિઝર્વ કેટેગરીમાં જનરલી મોટા યુનિટોનો સમાવેશ થતો હોય છે અને જનરલ કેટેગરીમાં મીડિયમ અને સ્મોલ સ્કેલ ઉદ્યોગોનો સમાવેશ થતો હોય છે. એમાં જનરલ કેટેગરીમાં અમારી પાસે 10 ફોર્મ આવેલા છે અને એમાં 7 ફોર્મ એપ્રૂવ થયા છે અને 3 ફોર્મ રિજેક્ટ થયા છે. રિજેક્ટ થવાના કારણોમાં એક ફોર્મને પૂરા અમારા બંધારણ પ્રમાણે ઉમેદવાર 3 વર્ષ જ્યારે એસોસિએશન મેમ્બર રહ્યો હોય એ જ ઉમેદવારી કરી શકે. એમાં એક ઉમેદવાર એ રીતે અમારા રિજેક્ટ થયા છે. એક ઉમેદવાર માં અમારા બંધારણ પ્રમાણે જે પ્રપોઝ કે સેકન્ડેડ જે કરે એ અમારા એસોસિએશન સાથે જે મેમ્બરશીપનું ફોર્મ ભરતા હોય છે ત્યારે જે ઓથોરાઇઝ પર્સન હોય એની જ સહી જોઈએ, જ્યારે એક ઉમેદવારમાં એ સહી બીજાની હતી, એના લીધે અમારે એ ફોર્મ રિજેક્ટ થયું છે. ત્રીજું ફોર્મ પણ એ જ રીતે રિજેક્ટ થયું છે કે એક ઉમેદવારે 2 જગ્યાએ સાઇન કરી હતી, તો એ પણ રિજેક્ટનું કારણ એ જ રહ્યું છે. અમારા બંધારણ પ્રમાણે કોઈ પણ ઉમેદવારના કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએ જ સાઇન કરી શકે. 2માં સાઇન કરો તો બંને ફોર્મ રિજેક્ટ થતા હોય છે. એના લીધે આ 3 ફોર્મ રિજેક્ટ થયા છે. જનરલ કેટેગરીમાં ટોટલ અમારે 6 ઉમેદવારો લેવાના છે, એની જગ્યાએ અમારે 7 ઉમેદવાર થયા છે. એક ઉમેદવારના લીધે કદાચ ઇલેક્શન થાય, પણ હર હંમેશા અમારી કોશિશ રહી છે કે ઇલેક્શન અમે ટાળી શકીએ, કારણ કે ઇલેક્શન એક વિવાદોનું સ્વરૂપ જ હોય છે. એવા અમારા ઘણા વર્ષોથી અમે ઇલેક્શન ટાળ્યું છે અને આ વર્ષે પણ ઇલેક્શન ટાળવાની કોશિશ અમે કરી રહ્યા છીએ. પહેલાં 6 વર્ષ પહેલાં એક વખત ઇલેક્શન થયું હતું અને આ વર્ષે ઇલેક્શનની જેવું લાગે છે, પણ અમને વિશ્વાસ છે કે અમે એને ટાળી શકીશું. જ્યારે રિઝર્વ કેટેગરીમાં પણ એવી જ વસ્તુ બનેલી છે. એમાં 5 ફોર્મ આવેલા અને એમાં 3 ફોર્મ એપ્રૂવ થયા છે અને 2 ફોર્મ રિજેક્ટ થયા છે. રિજેક્ટ થવાનું કારણ પણ એ જ છે કે એક વ્યક્તિએ બંને જગ્યાએ બંને ફોર્મમાં સહી કરવાના લીધે બંને ઉમેદવારોનું ફોર્મ કેન્સલ થયું છે. આમાં પણ અમારે 4 સીટ લેવાની હતી, એના બદલે 3 સીટો જ ભરાશે. એક સીટ અમારે